કોણ બોલશે 6 નામ બાહ્ય તપના? કયા તપ જોયા આપણે હમણાં? अनशन तप, गुणोदरी तप, वृत्ति संक्षेप तप, रस परित्याग, બરાબર. काय 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 क्लेश तप હા અને સંલીનતા તપ. હા બરાબર. આ તો આપણે ખાલી નામ હજી પાકા કર્યા, બરાબર. એની ડિટેલ જ્યારે ભણીએ તો એક એક તપમાં એટલા બધા ડિટેલ છે. દાખલા તરીકે હું તમને સમજાવું. સંલીનતા તપ આપણે જે જોયું, તો આમાં તો નાનું પેરેગ્રાફ જ છે. તમને પણ ઓરિજિનલી લખવું હોય તો લખી લો. સંલીનતા એટલે સંકોચવું અથવા સંવરવું. અને એના 4 પ્રકાર છે. પહેલું છે ઇન્દ્રિય સંલીનતા તપ. એટલે એમાં તમારે ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખવાની. ઇન્દ્રિય સંલીનતા તપ. પછી છે કસાય સંલીનતા તપ. એમાં તમારે કષાયોને કંટ્રોલમાં રાખવાના. ત્રીજું છે યોગ સંલીનતા તપ. એટલે કે મન, વચન અને કાયા ત્રણેયના યોગને અશુભમાંથી કંટ્રોલ કરવા. અશુભમાં નહીં લઈ જવા દેવા. અને ચોથું છે વિવિક્ત ચર્યા. હવે શબ્દ થોડા અઘરા છે, વિવિક્ત ચર્યા, પણ ત્યાં એની ડેફિનેશન એવી આપી કે સ્ત્રી હોય, પશુ હોય, નપુંસક હોય, રહિત સ્થાનમાં રહેવું. એટલે કે ગુરુ મહારાજના સંદર્ભમાં કહ્યું છે. આપણા માટે પુરુષો જ્યાં વધુ હોય ત્યાં નહીં રહેવું. તો એ આપણને કંટ્રોલમાં રાખ્યું. તો પશુઓ હોય, નપુંસકો હોય ત્યાં વધારે નહીં રહેવું. એટલે બ્રહ્મચર્ય તૂટવું નહીં જોઈએ. હવે જો તલ્લીન શબ્દ બધાએ સાંભળ્યો છે. તલ્લીન આપણે બધા કોઈ આપણની ફેવરેટ વસ્તુ હોય એમાં તલ્લીન થઈ ગયા, લીન થઈ ગયા. હા, તો શરીર માટે જ્યાં જ્યાં તમે લીન થાવ એને તલ્લીન કહેવાય. પણ આત્મા માટે જ્યાં જ્યાં લીન થશો ત્યાં સંલીન કહેવાય. એટલે આ સંલીનતા તપ છે. ને તમે તલ્લીન થાવ ને, તો હવે તમને ખાલી શબ્દ આ ના સમજાવું તો તમને શું થાય? ક્યાંક પણ આપણે લીન થઈ જઈએ તો એ આપણું તપ છે. તો મૂવીમાં લીન થઈ ગઈ, શોપિંગમાં લીન થઈ ગઈ, રસોઈમાં લીન થઈ ગઈ, પછી એ તપમાં નહીં આવે. શરીરથી લીન થયા. મારે શેની માટે લીન થવાનું છે? આત્માનું વિચારી આત્મા માટે લીન થવાનું છે. એટલે હું કશાયને કંટ્રોલમાં રાખું, ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખું, તો એને કહેવાશે આ અલગ અલગ સંલીન તપ. એટલે બધામાં ઘણા બધા પ્રકારો છે, પણ મુખ્ય મુખ્ય જે છે હું તમને સાથે સાથે સમજાવું છું. બરાબર? ચલો હવે આપણે 36મી ગાથા જોઈએ, અભ્યંતર તપ. તો અભ્યંતર તપમાં શું કહે છે? ગાથા નંબર 35. પાયચિત્તમ વિણહો. વિનહો એટલે વિનય. વૈયાવચમ તહેવ સજ્જાઓ. સજ્જાઓ એટલે સ્વાધ્યાય. પછી બીજી લાઈનમાં છે, જો સજ્જાએ તમે રોજ સાંજે બોલો છો પ્રતિક્રમણમાં, ત્યારે તમે કઈ સજાએ બોલું, કઈ સજાએ બોલું. હવે અહીંયા હું ક્લિયર કરું કે સજાએ એટલે સ્વાધ્યાય. તો સજાએ તો તમે સારામાં સારી બોલો, સારામાં સારા અવાજથી બોલો, એનાથી કર્મ ન તૂટે. જો અધૂરું ભણો ને તો તમને એમ થાય કે સજાએ પણ તપ છે, તો હું તો રોજ બોલું છું પ્રતિક્રમણમાં. હવે આજે તમે ગજસુ કુમારની લીધી, કાલે તમે સુલસા શાવિકાની લેશો. પણ એ લોકો પર જે પ્રોબ્લેમ્સ આવ્યા ત્યારે એમને શું કર્યું, કેવા ભાવ કર્યા, એ ભાવ તમે કરો તો એ તમારા માટે સ્વાધ્યાય થયું, સજ્જાય થઈ. તો એ સજ્જાયથી તમારા પાપ તૂટે. આ તો આપણને કોના જેવા ભાવ કરવા એ ખબર નથી, એટલે આપણે પ્રતિક્રમણમાં કોઈ પણ મહાત્માની સજાએ બોલતા હોઈએ.
એટલે સજા બોલવાનો તમને ભાવ ખબર પડી શું છે. આજે 13 છે આપણે આ બોલીએ, આજે 14 છે આપણે આ બોલીએ. બોલવા પાછળનું કારણ શું છે? એમના જેવા ભાવો કરવાના છે. ઋષભદેવની જેમ 1 વર્ષનું તપ ઘણા લોકો કરે, પણ એમના જેવા ભાવો, તો ભાવો એ તપ છે. બરાબર, ખ્યાલ આવ્યું? ચલો બીજી લાઈન લઈએ. તમને દેખાય છે ઝાણમ. ઝાણમ એટલે આપણે બોલીએ છે ને નમો નાણસ. નાણ એટલે સંસ્કૃત છે. ઝાણ ધ્યાન. ઉસગો વિય. ઉસગો વિય. અભ્યંતરો તવો હોય, ત્યાં બાહ્ય તવો હોય હતું. અહીંયા અભ્યંતર તપમાં શું આવે છે? તો ધ્યાન, પછી કાયોત્સવ. એટલે પહેલી લાઈનમાં પ્રાયશ્ચિત વિનય વૈયાવત સ્વાધ્યાય, બીજી લાઈનમાં ધ્યાન અને ઉત્સર્ગો એટલે ઉત્સર્ગ. ઉત્સર્ગ શેનો ઉત્સર્ગ કરવાનું છોડવાનું? તો કાયાને છોડવાનું. કાયોત્સર્ગ એ અભ્યંતર તપ છે. હવે એને ડિટેલમાં જોઈએ. તો અહીંયા લખ્યું કે પ્રાયશ્ચિત એટલે પ્રાય એટલે વિશેષથી ચિત્તની શુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત છે. એટલે બે શબ્દ અલગ કરી નાખવાના, પ્રાય અને ચિત્ત. એટલે કે મારા ચિત્તની વિશુદ્ધિ કરે એ પ્રાયશ્ચિત. જાણતા અજાણતા જીવનમાં થઈ ગયેલા પાપોની શુદ્ધિ કરવા માટે આ 10 પ્રકારનું વિશિષ્ટ તપ છે. હવે 10 પ્રકાર નીચે લખ્યા છે પણ ડિટેલ નથી આપી. એ નામ જોઈ અને તમને એના બહુ આઈડિયા આવશે ને કે શું કરવાનું. તો આપણે એક એક લાઈનમાં લખીશું કે આલોચના પ્રાયશ્ચિત એટલે શું? તો આલોચના એટલે, હવે જો આલોચના શબ્દ સમજાવું છું પહેલા, કે આલોચના શબ્દ ક્યાંથી આવ્યો? જો કદાચ શબ્દ તમે સાંભળ્યો હશે, આલોચના સાંભળ્યો છે બધાએ કે હું આલોચના ઘણી ઘડી, તો એનો અર્થ એ શબ્દ ક્યાંથી બન્યો? તો લોચન ફેરવવાના આત્મા પર. આલોચના, લોચન ફેરવવાના આત્મા પર. એટલે આત્મા પર કયું કર્મ થયું, કયું તૂટ્યું, કયા પાપ થયા, કયું પુણ્ય થયું, એમ. બરાબર. હવે આલોચના પ્રાયશ્ચિત લેવું એટલે શું? તમે આજે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તમારા ઉપાસનામાં ગુરુ ભગવત છે, તો ત્યાં જઈ અને આલોચના લઈ લીધી ગુરુ પાસે, અથવા તો હમણાં નથી તો એક બુકમાં લખી દીધી કે મારાથી આ પાપ થયું છે, જ્યારે ગુરુ ભગવંત આવશે એમને હું બતાડીશ અને કહી દઈશ કે મારાથી આ થયું હતું. એટલે કે તમે આત્મા પર લોચન ફેરવ્યા, તમે પાપને કબૂલ્યું, તો એનાથી પાપ તૂટી જાય. કબૂલવાથી પાપ તૂટી જાય. એટલે આપણે કબૂલીએ છીએ સાંજે પ્રતિક્રમણમાં કે આ 12 મેં વ્રત લીધા હતા, એ 12 વ્રતમાં મારાથી જે કોઈ ભૂલ થઈ ગઈ હોય, અતિચાર લાગે, અનાચાર લાગે, અતિક્રમ થાય, વ્યતિક્રમ થાય, તો પ્લીઝ હું માફી માંગુ છું, આલોચના લઉં છું. અને પછી આપણે આલોચના રૂપે પાવશક કરતા હોઈએ છીએ દેવસિક પ્રાયશ્ચિત નિમિત્તે. કરો છો ને પ્રાયશ્ચિત નું આવશ્યક. તો જેટલા કર્મ એના અંડરમાં આવતા હોય એટલા તૂટી જાય. કોઈ કર્મ સાવ હળવા હોય, તમે 4 લોગસનો આવશ્યક કરો એમાં તૂટી જાય. એટલે તમારા ઉપરથી કર્મ તૂટી ગયા, નિર્જરી ગયા, તો એક લોગસ પણ તમને આ નિર્જરા તત્વમાં આવે છે. ખ્યાલ આવ્યું? આ પ્રાયશ્ચિત તમે તમારા વડીલ પાસે પ્રાયશ્ચિત લો કે ઘરમાં મારાથી આમ થઈ ગયું છે, તો ત્યાં તમારો કયો ગુણ દેખાય છે? કે તમારાથી ભૂલ નથી થતી એવું નથી, ભૂલ થાય છે પણ એને સ્વીકારવું એ એક આત્માનો ગુણ છે. સ્વીકારો એટલે એને તમે ખરાબ માનો છો, અને જેને ખરાબ માનો એ વસ્તુ તમારાથી પછી દૂર થાય, તૂટી જાય, તમારા આત્મામાંથી આ વસ્તુ નીકળી જાય. માટે આ પહેલું સ્ટેપ છે કે એને સ્વીકારવું. પ્રાયશ્ચિતમાં તમે સ્વીકારો છો, અને માત્ર સ્વીકારવું નહીં, ઘણા ગુંડા હોય સ્વીકારે, હા મેને ખૂન કિયા હે, બોલો ક્યાં કર લોગે આપ. એટલે ત્યાં સ્વીકારવાની વાત નથી, કબૂલ કરે છે કે ખૂન થયું છે,
પણ આનો અંતરાત્મા કેવો હોય કે જે મેં કર્યું છે એ મારે કરવું નહોતું જોઈતું પણ થઈ ગયું, મને દુઃખ થાય છે. દુઃખ થાય છે એટલે ઈ વસ્તુ આત્મા બીજી વખત કરવા રેડી નહીં થાય. ખ્યાલ આવ્યું? એટલે પ્રાયશ્ચિત પણ નિર્જરા છે. આ પ્રાયશ્ચિત, આલોચના પ્રાયશ્ચિત થઈ. હવે બીજું છે પ્રતિક્રમણ. તો આપણે ખબર જ નથી આખા દિવસમાં શું પાપ થયું છે આપણાથી, એટલે પછી ગુરુ ભગવંતોએ જે આપણા માટે પ્રાયશ્ચિત મૂક્યું, પ્રતિ અને કમળ, પાછા ફરવું, પાપથી પાછા ફરવા માટે જે જે સૂત્રો મૂક્યા એ મને બહુ ખબર નથી પડતી, પણ હું બોલી જઈશ. મારા ગુરુએ કીધું છે. એટલે રાતના કરીએ ત્યારે દિવસના પાપો ધોઈએ, અને સવારના કરીએ તો રાતના પાપો ધોઈએ. તો એ પણ નિર્જરા થઈ ગઈ. બરાબર. શું બોલીએ આપણે? સંવત્સરી પતે એટલે આવે ત્યારે આપણે શું બોલીએ? છેલ્લું પ્રતિક્રમણ કરીને બધાને કયો શબ્દ બોલીએ? મિચ્છામિ દુક્કડમ. તો એ તમે એનો અર્થ પણ બોલશે. શું છે એનો અર્થ? બધા પાપોથી મિથ્યા થાઓ. બરાબર. બીજું કોઈ? મિચ્છામિ દુક્કડમ નો અર્થ શું? માફી માંગીએ છીએ ને બહુ. શું માંગ્યો છો માફી? મન વચન કાયાથી કઈ ભૂલ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ એમ. હા, પણ મિચ્છામિ દુક્કડમ નો અર્થ શું છે એમ પૂછું છું. અચ્છા. સંસ્કૃતમાં શબ્દ છે આ, અને એનો અર્થ મિચ્છા એટલે મિથ્યા. મી મારા મિથ્યા, દુક્કડ એટલે દુષ્કૃત, દૂર થાઓ. મિથ્યા દુષ્કૃત દૂર થાઓ. અને આ વધારે તમને આવશે શબ્દ પંચસૂત્ર કરશો ત્યારે. જો આપણી પાસે ઘણો બધો સમય નથી, પણ પંચસૂત્રના વિડીયોઝ અવેલેબલ છે. ભક્તામરના છે, રત્નાકર 25 છે. દિવસના 2-4 જોતા જાઓ, થોડું થોડું ભણતા જાઓ. આ ભાવો સરસ રીતે પ્રગટશે. પંચસૂત્ર છે એ પણ સરસ છે. દિવસમાં 3 વખત સવાર, બપોર, સાંજ ભણવું જોઈએ. બધા ભણો છો? કારણ કે સંસ્કૃતમાં છે આખું, એટલે એના અર્થ ખબર હોવી જોઈએ. એમાંથી પણ પ્રભુએ મોક્ષનો રસ્તો, મોક્ષમાં કેમ જવાય એ બતાડ્યું છે. તમે કદાચ આ વસ્તુ સાંભળી હશે કે 4 શરણા, પછી 4 ભગવાન અરિહંત સિદ્ધ, ધર્મ અને સાધુ, એ 4ના શરણા લેવાના. દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના, આ 3 રસ્તા કરો ને તો મોક્ષ થઈ જાય. એટલે આપણે શરણું બધાનું લીધું છે, પછી મારે મારા દુષ્કૃતોની ગરહા કરવી જોઈએ. ગરહા એટલે શું? આ શબ્દ કોણ કહેશે? શબ્દ સાંભળ્યો છે દુષ્કૃતની ગરહા? નથી સાંભળ્યો? સાંભળ્યો છે બેન. ગરહામી તમે બોલો છો, નિંદામી, ગરિહામી, અપ્પાણું, ઓસિરામી. તો એનો અર્થ શું? બોલો. નિંદામી, ગરિહામી. તમારે ત્યાં તો કેટલા મારા રેસેપ આવે છે. ક્યારે કોઈ મારા રેસેપ નથી કીધું, અથવા તમે નથી પૂછ્યું? નિંદામી ખબર હશે ને બધાને? નિંદામી એટલે શું? નિંદા કરી હોય, કોઈની નિંદા કરી હા, હોય તો ગરહામી એટલે આપણે એની માફી માંગીએ છીએ. અચ્છા. ના, એવું નથી. બોલો. નિંદામી. નિંદા કરવું એ સારું કે ખરાબ? તો તમે નિંદાવી કેમ બોલો? નિંદા કરી હોય એ એવું નથી. નિંદામી મારા દુષ્કૃતની નિંદા કરું છું. દુષ્કૃતો થયા છે ને, એની નિંદા કરું છું.
એટલે હું ધિક્કારું છું કે મેં આવું કેમ કર્યું, પણ હું મને જ કહું તો એને નિંદામી કહેવાય કે નિંદું છું મારા દુષ્કૃત્ય. પણ ગુરુ પાસે જાઉં અને પ્રકાશું તો એને ગરિહામી કહેવાય. ગુરુ પાસે જઈને એની નિંદા કરવી, કોની? મારા દુષ્કૃતોની. ખ્યાલ આવ્યું? તો બીજું છે જે આપણું પ્રતિક્રમણ, તો એમાં આપણે દુષ્કૃતોની ગરહા કરીએ છીએ, આપણે માફી માંગીએ છીએ કે મારા મિથ્યા દુષ્કૃત દૂર થાઓ. ચલો એના પછી છે મિશ્ર, એટલે કોઈક પાપ માટે આલોચનાથી પણ થઈ જાય, કોઈક પાપ માટે પ્રતિક્રમણથી પણ થઈ જાય. આ મિશ્ર છે, એમાં બંને કરવાના, આલોચના પણ કરવાની, લેવાની, લખવાની, અને ગુરુ પાસે જઈને પ્રતિક્રમણ પણ કરવાનું. પછી ચોથું છે વિવેક, એટલે તમારે વિવેક મૂકવો પડે. જો કોઈ પણ વસ્તુનો વિવેક, મને દાન કરવું છે, મને તપ કરવું છે, પછી કર્યા કરું અને ઘરના બધાનું ધ્યાન ન રાખું તો ચાલે? દાનમાં બધું ઉડાડી દઉં તો પણ ન ચાલે. એમ દરેકમાં વિવેક રાખવાનો, કઈ કેટલી વસ્તુ કરવાની, મારી સ્ટેજ શું છે, ઉંમર શું છે, ઘરમાં જવાબદારી શું છે, વિવેક મૂકવાનો. તો આ વિવેક મૂકીએ ને એ પણ એક તપ છે. ચલો પછી કાયોત્સર્ગ, તો કાયાનો ઉત્સર્ગ, તો મારે શું કરવાનું છે? જો જેમ જેમ તમે આ કયું કરી રહ્યા છો પ્રાયશ્ચિત, બરાબર, તો પ્રાયશ્ચિતમાં આલોચના લો, એ પણ પ્રાયશ્ચિત, આલોચના પ્રાયશ્ચિત, પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, મિશ્ર પ્રાયશ્ચિત, વિવેક પ્રાયશ્ચિત, કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, તપ પ્રાયશ્ચિત, છેદ પ્રાયશ્ચિત, એટલે આ બધાની પાછળ પ્રાયશ્ચિત શબ્દ તો લગાડવાનું. એટલે શું કરવાનું છે? જો કાયોત્સર્ગમાં તમારે આ પ્રાયશ્ચિતમાં કાયાનો વ્યાપાર બંધ કરવાનો, એટલે કે તમે એકદમ સ્થિર ઉભા રહી જાઓ. કાયાનો વ્યાપાર, મારે 10 મિનિટ સુધી હલવું જ નથી. તો આ શું થયું? તમારો કાયાનો વ્યાપાર તમે બંધ કરી અને કાયાને શું આપી છે? પ્રાયશ્ચિત આપ્યું. તમે મોઢાને બંધ કરી દો, 1 કલાક મૌન લઈ લો, તો એ તમે શું કરો છો? વચન અને શું કરો છો? વચનનો ત્યાગ કરો છો. એમ અહીંયા તમારે કાયાને થોડી વાર માટે છોડી દો, તો એ કાયાનો ઉત્સર્ગ એ પણ પ્રાયશ્ચિત છે. કારણ કે કાયાથી પાપ થયા હોય ને એ તમારે કાયાથી ધોવા પડે, મનથી થયા હોય એ મનથી ધોવા પડે, વચનથી થયા હોય એ વચનને પનિશમેન્ટ આપીને ધોવા પડે. ખ્યાલ આવે છે? એટલે તમે જયારે કૌશકમાં જાઓ ને તો મનને પણ કંટ્રોલ, વચનને પણ કંટ્રોલ, કાયાને પણ. આપણે શું બોલીએ? ઠાણેણમ મોરેણમ સાણેણમ, એટલે સ્થાનથી પણ નહીં હલવું, વચનથી પણ નહીં હલવું, અને મૌન રાખીશ વચનથી, અને ધ્યાન પણ નહીં જાઓ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન કરીશ, એવી રીતે. બરાબર? એના પછી છે તપ, કે નહીં, અમુક એવા તપ છે કે તમે ખાલી પ્રતિક્રમણ કરો, ગુરુ પાસે કહો તો નહીં ચાલે. એની માટે હું એક પનિશમેન્ટ લઉં છું, એક ઉપવાસ કરી નાખીશ, એક આંબીલ કરી નાખીશ. તો તમે પ્રાયશ્ચિત રૂપે આંબીલ કરો છો, તો ત્યાં પછી તમને આરાધનાનું ફળ ન મળે. આરાધનાનું ફળ એટલે પુણ્ય હોય. અહીંયા તમારું કર્મ જે બંધાયું હતું એ નિર્જરી જાય, એટલે કે તૂટી જાય. પ્રાયશ્ચિત રૂપે પણ ઘણા તપ હોય ને આરાધના રૂપે પણ ઘણા તપ હોય. તો આ જે તપ લખ્યું છે કયું છે? પ્રાયશ્ચિત રૂપે છે. તમને ભવ આલોચનામાં પ્રાયશ્ચિત આપે ને, આટલા એકાચના કરી નાખજો, એ પ્રાયશ્ચિત રૂપે તપ, તો એ નિર્જરામાં આવે. ચલો એના પછી છેદ, તો જે તમે જે છેદ વાળું ચારિત્ર જોયું હતું બધાએ, તો જે છેદ ઉડાડી નાખે એ પણ તપમાં આવે, કર્મની નિર્જરા થાય. કે ચારિત્ર એટલે શું કીધું તું? જમા થયેલો જથ્થો હોય એને ઓછું કરવું. તો આ જે છેદ ઉડાડે છે, પનિશમેન્ટ આપે છે અને ઓલો સ્વીકારે છે, તો એનાથી એના આત્મા પર જે કર્મ બંધાયા હતા એ તૂટી ગયા, એટલે છેદ પ્રાયશ્ચિત.
જે ભૂલ વાળું હોય ને એમાં છેદ આવશે. જે દીક્ષા બદલાય તો એમાં છેદ નહીં પકડવાનું. છેદ બે હતા ને તમને, એક ભૂલ વાળું છેદ હતું, એ ભૂલ વાળું છેદ પકડવાનું, છેદ પ્રાયશ્ચિત. પછી મૂળ પ્રાયશ્ચિત એટલે જે છેદ વાળું છે એમાં કેવું છે, મહાવ્રતોનો ઘાત થવાથી. સમજો મેં મહાવ્રત લીધું હતું કે હિંસા નહીં કરું, પણ મારાથી મોબાઈલ ને ચાર્જ થઈ ગયું, તો એ શું થયું, મેં જે મહાવ્રત લીધા હતા એમાં ઘાત થયો, બરાબર, તો મારે છેદ પ્રાયશ્ચિત. પણ મૂળ પ્રાયશ્ચિત એટલે એનાથી મોટું હોય, મહા અપરાધ થવાથી આખે આખો છેદ ઉડાડી દે. દીક્ષાના 40 વર્ષ હતા, બધા કાઢી નાખ્યા, આજથી નવ દીક્ષિત, તો એનું શું કહેવાય, મૂળથી મોટો અપરાધ થયો છે અને માટે મોટો છેદ ઉડાડશે, મૂળથી ઉડાડી દે, તો એ મોટું પ્રાયશ્ચિત, મૂળ પ્રાયશ્ચિત. ખ્યાલ આવ્યું? એના પછી છે અનવસ્થાપ્ય, એટલે તમને ગજથી બહાર કરી નાખીએ અને કહેશે કે આટલા વર્ષ બહાર રહેજો અને પછી તમે આમ આમ કરીને આવજો, ત્યારે અમે ગચ્છમાં લઈશું, ત્યાં સુધી તમારે ગચ્છમાં આવવાનું નહીં. એટલે મહાવ્રત પણ ઉચરાવે નહીં, એટલે કાઢી જ નાખે. અને ઓલું આખું પૂરું કરી આવશે ત્યારે આવી અને એમને માફ કરશે અને ફરીથી મહાવ્રત ઉચરાવશે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સજા આપી દે. મૂળ વાળામાં શું છે, સજામાં જૂનું હતું એ કાઢી નાખ્યું, પણ તમને બહાર નથી કાઢી નાખ્યા, આજથી તમારી નવી દીક્ષા. પણ આમાં તો મૂળથી તો બધું કાઢી નાખ્યું, પ્લસમાં અમુક વર્ષ માટે બહાર કરી નાખ્યું. અને પછી 5 વર્ષ પછી આવો, 10 વર્ષ પછી આવો, અને હવે આજે તમે નવ દીક્ષિત બનો એમ. હું તો એક એક્ઝામ્પલ આપું છું, એમાં બધા આપણે પણ આવી ગયા. તમને પણ ગુરુ ભગવાન તો કે તમે 2 વર્ષથી તપ કર્યા, એમાં એક હું મૂળથી ઉડાડી દઉં છું, તો એ તમારું બરોબર નહીં હતું. તો તમારે બીજા કોઈ હવે પૂછે તમને તમારા કેટલા થયા વર્ષથી તપ, તો શું કહેવાનું, 2 કે 1? 1. કારણ કે મૂળ ઉડાડી દીધું તમારું એક. તો એ તમે જો ઉડાડી દો, ક્યાંય વર્ણન ન કરો, તો એ પ્રાયશ્ચિત પણ તમારા કર્મોની નિર્જરા થઈ ગઈ. પણ તમે માનો નહીં ને તમે કહો કે ના ના એમ તેમ તમે ઉડાડી દો, મેં તો આખું વર્ષ કર્યું હતું, તો તમે નવા કર્મ બાંધો. ચલો, અને પ્રાયશ્ચિત એટલે હવે 10મું જે નામ છે ને, એક સેકન્ડ, હા, તો એમાં પારંચિત પ્રાયશ્ચિત. પારંચિત પ્રાયશ્ચિત એટલે શું, તો અહીંયા તમે મોટો ગુનો કરો, દાખલા તરીકે કોઈ સાધ્વીનો શીલ ભંગ કરો, કોઈ રાણી સાથે અનાચાર કરો. હવે આ બધા ગુરુ ભગવંતોએ લખ્યું છે, એટલે એ પોતાની રીતે કે, પણ કોઈ સાધ્વી જે હોય તો રાજા સાથે કંઈક અતિચાર થયો હોય, આપણે આપણા ઉપર જવાનું, તો પુરુષ સાથે કંઈક એવું આપણે ભૂલ કરી હોય, એવી રીતે પકડવાનું. એટલે કે શાસનના મહાઘાતક તમે પાપ કર્યું હોય, તો તમને અહીંયા 12 વર્ષ માટે ગચ્છથી બહાર કાઢે, પછી વેશનો ત્યાગ કરાવે, અને પછી તમને ખાલી ત્યાગ ન કરાવે, પછી તમને કે તમારે શાસન માટે મહાપ્રભાવના કરવાની છે. અને પછી એ મહાપ્રભાવના કરો એટલે કે તમે ઘણા લોકોને શાસન પમાડો, અને પછી તમે પુનઃ દીક્ષા 12 વર્ષ પછી લઈ શકો, તો એને પારંચિત પ્રાયશ્ચિત કહેવાય. તો આમ તમે હજી આ એક એકમાં ડિટેલમાં જાઓ, આ તો તમને અહીંયા નામ આપ્યા છે એટલે થોડું થોડું એની માટે સમજાવું છું, પણ બેઝમાં એટલું જ છે કે તમે એક વખત સ્વીકારો, એ મોટું મોટું નિર્જરા છે. સ્વીકારવું એટલે આપણે છે ને સ્વીકારીએ રોજે કે હા મારા 18 પાપ થઈ ગયા છે, હા મારા 12 વ્રત ઉપર અતિચાર લાગી ગયું છે, અનાચાર લાગી ગયું છે, તે સ્વીકારવું. એ પણ નવા કર્મ બાંધવાની કેપેસિટી હોય એ ઓછી કરી નાખે. ખ્યાલ આવી બધાને? એટલે એ પણ કર્મોની નિર્જરા કરાવે, પ્રાયશ્ચિત. ચલો, એના પછી સેકન્ડ છે વિનય. તો વિનય કેવી રીતે થાય, તો અહીંયા લખ્યું વિનયના પણ 7 પ્રકાર છે.
જો જ્ઞાન આદિ ગુણોથી અલંકૃત ગુણવાન મહાત્માઓની આશાતાથી બચવું અને બહુમાન સન્માન પૂર્વક ભક્તિ કરવી. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર, મન, વચન, કાયા બધું વિનય છે. તો હવે કેવી રીતે આવે તમને સમજાવું. પહેલું છે એમાં જ્ઞાનનો વિનય છે, તો એમાં ભણવું, ભણાવનાર, જ્ઞાનની વસ્તુઓ હોય બધાનો વિનય કરવા. બરાબર. હવે જો તમને 7 આપ્યા છે, પણ 7 માંથી પણ જે જ્ઞાન છે તો એ જ્ઞાનમાં પણ અલગ અલગ 5 છે. દાખલા તરીકે નામ લખવા હોય તો લખી લો. ભક્તિ, બહુમાન, ભાવના, વિધિ ગ્રહણ અને અભ્યાસ. એટલે શું છે કે જે ખાલી માત્ર જ્ઞાન મૂક્યું ને એ જ્ઞાનમાં પણ તમારે ભક્તિ પણ કરવાની જ્ઞાનીઓની, બહુમાન પણ કરવાનું, ભાવના પણ સારી ભાવવાની એમની માટે, વિધિ પૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું. એટલે આપણે છે ને સૂત્રો જ્યારે બોલીએ તો ખબર છે તમે આ બોલતા હશો વારંવાર સૂત્રોમાં, વાયણા સંધિસાહુ, એટલે કે આપ કરશો. એટલે આપણે મારે પૂછવું હોય તો પણ હું કહું આપને પૂછવું. તો આ શું થયું જ્ઞાનીની? મેં ભક્તિ પણ કરી, મેં બહુમાન પણ કર્યું, મેં વિધિ પૂર્વક એને પૂછ્યું. એમ જ ન પૂછ્યું, વિધિ પૂર્વક પૂછ્યું. ખ્યાલ આવે છે? તો આમ તમે ડીપમાં જશો ને તો એક જ વસ્તુ છે ખાલી વિનય. એ ચાલ્યા કરે કારણ કે જ્ઞાન. તો જ્ઞાનમાં પણ કેવી રીતે હું જ્ઞાનનો વિનય કરું? તો મારી સામે કોઈકની અંદર જ્ઞાન હોય તો એનો પણ વિનય કરવાનો. સમજો કે એક લાઈનમાં ઊભા છે તો અમે એને આગળ જવા દઈએ, અથવા તો એ જ્ઞાની છે તો જ્ઞાનની પ્રોપર્ટી એની પાસે વધુ છે તો એની પાસે શું નથી એ હું આપું, અથવા મારી પાસે શું બેસ્ટ છે એ હું આપું. તો આ બધું જે વિનય છે એ પણ નિર્જરા કરાવે તમને. બરાબર. એટલે જ્ઞાનથી પણ વિનય થાય. આપણને વિનય એટલે કેટલો વિનય ખબર છે બોલ? તમને વિનય શબ્દ આવે એટલે તમે કેટલું વિનય કરો? ઊભા થવું, વિનય એટલે ઊભા થવું, બસ એટલું જ આવડે ને? બીજું શું આવડે વિનયમાં? એની સામે નહીં બોલવું. બરાબર. બધી પણ વસ્તુમાં રિસ્પેક્ટ. હા, રિસ્પેક્ટ. પણ જ્ઞાનનો વિનય અને દર્શનનો વિનય એવી રીતે તમને ખબર છે શબ્દો એમ પૂછું છું. વિનય એટલે તમને ખબર છે માતા પિતાનો વિનય, કે બુકનો વિનય તો બુકને માથે રાખો. બરાબર. તો અહીંયા તો એક એક શબ્દ ને કે જ્ઞાનનો વિનય કેવી રીતે કરવું, દર્શનનો વિનય. હવે જો અભ્યાસ છે તો વારંવાર અભ્યાસ કરવો તો એ જ્ઞાનનો વિનય છે. તો તમે વારંવાર ન કરતા હો, ખાલી તમે મંગળવાર કરતા હો તો એ જ્ઞાનનો વિનય ન થયો. તો એ વારંવાર કરવાથી પણ નિર્જરા થાય છે. તો માસ તોષ મુનિ હતા. માસ અને તુષ એ બે શબ્દ કેટલી વાર ગણ્યા એમને, કેટલા વખત સુધી બોલ્યા બોલો? આ તમે બરાબર સમજો ને તો ખબર પડે. 12 વર્ષ, 12 વર્ષ એક જ્ઞાનનો વિનય, એક જ્ઞાનીનો વિનય, એટલે એમના કર્મ નિર્જરતા ગયા. તમારે તમારા કર્મની નિર્જરા કરવી હોય તો શું કરવું પડે બોલો? વારંવાર અભ્યાસ. એમાં એવું કીધું કે વારંવાર નવો અભ્યાસ કરો. તો એ તો આપણને મોહરાજા કે છે કે આ તો તમારું થઈ ગયું, હવે શા માટે ભણો છો? પણ મોહની ચોટલી પકડવા વારંવાર એ જ ભણવું અને એની અંદર આપણને કંટાળો ન આવે એવું ભણવું એ કર્મની નિર્જરા કરાવે છે. એટલે હું તમને આ શબ્દો કહું છું કે વારંવાર ભણવું એ પણ નિર્જરાનો એક વિષય છે. જ્ઞાનમાં આપણે જોયું એવી જ રીતે દર્શન છે. તો દર્શનનો પણ હું તમને એક ફોટો મોકલું છું, એના શબ્દો અઘરા છે. તો આ બુક છે ને આપણી, જે મેં કીધી તમને, જે જૈનોલોજીની બુક છે એનો ફોટો મૂકું છું.
એમાં પેજ નંબર 51 ઉપર દર્શન વિનય. તો એમાં તમે ઊભા થાવ એને શું કહેવાય? તમે વસ્ત્ર આપો. જો હું વાંચું છું એક વખત, દેવગુરુની સ્તવના વંદના રૂપ સત્કાર કરવો, પછી એ દર્શન વિનય. પછી ગુરુ પસાર થાય તો ઊભા થવું, એનું નામ છે અભ્યુત્થાન. ગુરુને વસ્ત્ર આપવા, તે સન્માન. બેસવા માટે આસન લાવીને ગુરુદેવ બિરાજો એમ કહેવું, એ આસન પરિગ્રહણ, દર્શન વિનય. એમ આસન રિલેટેડ નું. પછી આસન પાથરી આપવું અને એને કહેવાય આસન પ્રદાન. પછી વંદન કરવું, આમ કરીએ હાથું નમાવીને તો કૃતિ કર્મ. પછી બે હાથ જોડવા અને અંજલિ ગ્રહણ. એને બે હાથ જોડો તો અંજલિ ગ્રહણ, પણ ખાલી તમે આમ કરો માથું ઝુકાવ્યું તો એ કૃતિ કર્મ. ગુરુ ભગવંત આવતા હોય ત્યારે લેવા જવું. તમે કરો બધું છો પણ એમના નામ નથી ખબર, તો એ સન્મુખ ગમન દર્શન વિનય. સામે ગયા ને લેવા માટે. પાછા જતા હોય તો વડાવા જાઓ તો પશ્ચાદ ગમન. પાછા જવું. ગુરુ બેઠા હોય ત્યારે એમની વૈયાવચ કરો, એમને કઈ જોઈતું હોય લઈ આપો. તો એમની બાજુમાં બેસો તો બાજુમાં એટલે પર્યુપાસના. ઉપાસના કરવી બાજુમાં બેસીને, ને પર્યુપાસના. વિનય એ પણ દર્શનમાં આવે. જ્ઞાનનો અલગ હતા શબ્દો, આ દર્શનના શબ્દો છે. દર્શન એટલે જે મનનું દર્શન, વિઝન ક્લિયર કરે છે, સમજણ આપે છે, એની માટે તો વિનય. સમજણમાંથી ક્લિયર કરે છે એવા ગુરુ ભગવંતો હોય, એવી બુક્સ હોય, બધું આવી જાય. બરાબર. એમાંય તમે હજી ડીપમાં ભણો ને તો શું આવે ખબર છે? દર્શન વિનયના પણ બે પ્રકાર છે મુખ્ય. તો આ જે મેં બધા નામ લીધા ને એ શુશ્રૂષા વિનય એટલે કે સંભાળ રાખવા માટેનો વિનય. અને હવે જે બીજો વિનય છે ને એનું નામ છે અનાશતના વિનય, એટલે આશાતના નહીં થાય મારાથી એમની, એવો વિનય. ભલે હું બીજું કઈ નથી કરી શકતો પણ એમની આશાતના તો ન કરું. અને એના કેટલા પ્રકાર છે ખબર છે તમને? 45 પ્રકાર છે આશા. એટલે આપણા શાસ્ત્ર કેમ કેટલા ડીપ છે ખબર પડે છે હવે. હવે આ તમે ભણો કેટલો સમય લાગતો જાય, એટલે જ્યારે પ્રભુ પોતાના આખા જીવન દરમિયાન 9 તત્વની દેશના આપતા હોય છે. કેવી રીતે આપતા હોય છે ખબર પડી? એ પણ સવારે 3 કલાક, બપોરે 3 કલાક, એક એક પ્રહરની દેશના હોય, અને છતાંય આ વિષયો પૂરા થાય નહીં. એટલે એટલું ડીપમાં સમજાય. પણ આપણે તો ખાલી નામો તો જાણીએ આ ભાવમાં કે શું કેટલા, ખાલી વિનય એટલે વિનય ખબર છે મને. પણ એમાં પણ 7 પ્રકારના વિનય, એમાં જ્ઞાન વિનય આવો, એમાં દર્શન વિનય આવો, એમાં પણ દર્શન વિનયમાં શુશ્રૂષા સંભાળ રાખવાનો વિનય અલગ, આશાતના ન થાય એ સાચવવું એ વિનય અલગ. ખ્યાલ આવે છે? આ દર્શન થયું અને જ્ઞાન થયું. એના પછી ત્રીજો શબ્દ કયો છે તમારી ગાથામાં? ચારિત્ર. પછી મન, વચન, કાયા અને છેલ્લે વૈયાવૃત્ય. પેલા ચારિત્ર. બરાબર ને? વૈયાવૃત તો એ તો ત્રીજું છે, પણ હજી આપણે વિનયમાં જઈ રહ્યા છીએ. ત્રીજો શબ્દ. હા, તો એમાં આવ્યું શું આવ્યું? ચારિત્ર. તો ચારિત્ર, હા, ચારિત્રનો વિનય કેવી રીતે કરવો? તો જો ચારિત્ર વિનયમાં લખ્યું શ્રદ્ધા કરવી, સ્પર્શના કરવી, એમના પ્રત્યે આદર કરવો, એમના તેનું જીવન આચરણ કરવા દ્વારા પાલન કરવું. એટલે એ લોકો જેવી રીતે કરતા હોય એવું આપણે પાલન કરીએ બહુમાનપૂર્વક, તો એને ચારિત્ર વિનય કહેવાય. પછી બીજાને પણ તેની આરાધના કરવા પ્રેરણા કરવી, પ્રરૂપણા કરવી, એમ 5 પ્રકારે ચારિત્ર વિનય છે. આ બધા ફોટા મોકલી દઉં છું એટલે તમને ખાલી ખ્યાલ આવે. અને મન, વચન, કાયાનો વિનય એ તો તમને ખબર જ છે કે મનથી ખરાબ નહીં વિચાર, વચનથી નહીં, કાયાથી નહીં, એવી રીતે વિનય કરું છું. અને 7મું છે ઉપચાર વિનય. તો એમાં પણ 7 પ્રકાર છે. તો ખાલી વાંચું છું. ગુરુ વગેરેની પાસે આજ્ઞામાં રહેવું. જો ખાલી રહેવું અલગ
અને આજ્ઞામાં રહેવું એટલે એ જેમ કહે એમ કરવું, ગુરુ વગેરેની ઈચ્છાને માનવું, ગુરુ વગેરેને ખાવા પીવાનું લાવવું, ગુરુ વગેરેને આહાર પાણી આપવા, ઔષધ વગેરેની ગુરુ વગેરેની સેવા કરવી, જ્યારે જે કાર્યની જરૂર હોય તે કાર્ય કરવું, એટલે કે અવસરે ઉચિત આચરણ કરવું અને ગુરુના બધા જ કાર્યમાં તત્પર રહેવું ઉલ્લાસપૂર્વક, એ 7 પ્રકારનો ઉપચાર વિનય છે. એટલે ખ્યાલ આવ્યું કે આ પણ ખાલી વિનયને તમે જુઓ તો આખો જ ક્લાસ ચાલે. જો ડિટેલમાં બધી વસ્તુઓ સમજવી હોય તો હું તમને વિનય માટેના 2 પેજ છે એ જેનોલોજીની બુકમાં એના ફોટા મોકલું છું. એટલે કોઈકને ડિટેલમાં શબ્દો લખવા હોય તો તમે લખી શકો છો. એટલે હજી આપણે અભ્યંતરમાં 2 જ જોયા છે, પ્રાયશ્ચિત અને વિનય. હવે તમને જોડાણ બતાડું કે શા માટે આને અભ્યંતર મૂકે. હવે જો જે વ્યક્તિ અંદરથી વિનય કરે એ તમને બહારથી ખબર પડે એટલે અભ્યંતર તપ. મને મનમાં પ્રાયશ્ચિતનો ભાવ આવે તો તમને ખબર પડે એટલે અભ્યંતર તપ એ ચડી જાય. હવે જો જે આગળના 6 તપ હતા આ વસ્તુ બધા લખી લેજો. જો જે અનશન કરી શકે, મેં અનશન મેં કર્યું, થોડીક વાર માટેની ભૂખ હતી મેં સહન કરી, તો જે વ્યક્તિ સહન કરી શકે છે થોડી વાર માટેનું પણ એ વ્યક્તિ પ્રાયશ્ચિત કરી શકે, એના આત્મામાં એવા ગુણો પેદા થાય. બીજો તપ જે ઉણોદરી કરી શકે એ વિનય કરી શકે. ઉણોદરીમાં શું છે, ભૂખ તો લાગી છે પણ મેં ઓછું ખાધું એટલે વિનયમાં મારી કમર તો દુખશે, હું નમીશ તો પણ હું નમીશ. ખ્યાલ આવ્યું કનેક્શન? પહેલું બાહ્ય તપ જે કરે તે પેલું અભ્યંતર કરી શકે, જે બીજું બાહ્ય કરે તે બીજું અભ્યંતર કરી શકે. હવે ત્રીજું શું છે તમારો વૃત્તિ સંક્ષેપ. તો હવે ત્રીજું અહીંયા અભ્યંતર તપમાં આવશે વૈયાવચ. તો હું જ્યારે વૃત્તિઓને મારી કંટ્રોલમાં કરું છું, 2-3 શાક છે એમાંથી 1-2 જ લઉં છું, તો મેં કંટ્રોલ કરી વૃત્તિને. તો મારે જ્યારે કોઈકની વૈયાવચ કરવી હોય તો મારા મનને કંટ્રોલ રાખવું પડે કે નહીં? એની વયાવચ કરવી હોય તો નિંદર મારે થોડી જતી કરવી પડે, નાના બચ્ચાઓની વયાવચ કરવી હોય તોય નિંદર જતી કરવી પડે, ગુરુની કરવી હોય તોય નિંદર જતી કરવી પડે. એટલે મેં કંઈક છોડ્યું, છોડવાની તૈયારી છે તો ત્યાં મારું વૃત્તિ સંક્ષેપનો જો બાહ્યથી મારો ગુણ ખીલી જાય તો અભ્યંતરમાં હું આ વસ્તુ બરાબર કરી શકું. એમ 6 નું કનેક્શન છે. આ પેલો કરો તો આ તમે કરી શકો પ્રાયશ્ચિત. કારણ કે તમે પ્રતિક્રમણ કરો તો એના પછી કઈ ખાવાનું નથી તો તમારું અનશન થઈ ગયું કે નહીં? એટલે જે અનશન કરી શકે એ જ પ્રાયશ્ચિત ના કરી શકે. એટલે એનું કનેક્શન હજી આપણે ડીપમાં જોઈશું, પણ શા માટે આવું છે ખબર પડે. ચલો, જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દોષમ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. તો નેક્સ્ટ ક્લાસમાં થર્સડે ના કદાચ આ વિષય કમ્પ્લીટ થશે. હજી ડિટેલમાં ઘણું બધું છે, આપણે જોઈશું ડિટેલમાં થોડું બધા માટે. એટલે બંને ક્લાસ આજ હશે નિર્જરાત. બરાબર? ચલો, ઘણું નવું જાણવાનું છે એટલે કોઈ મિસ કરતા નહીં. શાતામાં રહેજો. બેન તમે પણ સાતામાં રહેજો. દેવગુરુ પસાય. બેન સાતામાં રહેજો. દેવગુરુ પસાય. જાણવા મળ્યું નવું? ઘણું જ જાણવા મળ્યું બેન. બેઝિક